જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 ભાગ પહેલો ચેપ્ટર 7 એમાં આપણે નાની એમથી એક દાખલી ઘણી વખત પૂછાઈ જાય એ પ્રકારની એ દાખલી સમજવાનો પ્રયત્ન કરશું. એમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે એના માટે તમારે એક પાકું સર્વે અગાઉથી દોરી લેવાનું છે અને બાકીનું પેજ છે કોરું છોડી દેવાનું છે. એટલે જે રીતે હું તમને દાખલી સમજાવતો જાઉં, જે રીતે ગણાવતો જાઉં, તો સાથે તમારું કામ એમાં થતું જાય. રકમ વાંચી લેશું. એ અને બી ની પેઢીની કુલ મિલકતો ₹1,00,000ની છે, જેમાં રોકડ ₹10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકતો ₹1,00,000ની છે. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. બીની મૂડી કરતાં એની મૂડી ₹20,000 વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ₹20,000 થયેલ છે. પેઢીનું વિસર્જન કર્યું. શરૂનું પાકું સરવૈયું બનાવીને એ અને બીની શરૂઆતની મૂડી શોધો. મેં આખી રકમ 1 મિનિટમાં વાંચી લીધી. કોઈને કાંઈ સમજાણું નહીં, શું કરવાનું થાય છે એવી કાંઈ વિગત સમજાતી નથી. પણ એક પોઈન્ટ સમજાય કે લાસ્ટમાં એટલું કીધું કે શરૂનું પાકું સરવૈયું બનાવવાનું છે અને એ અને બીની શરૂઆતની મૂડી શોધવાની છે. તો આપણને પાકું સરવૈયું બનાવતા આવડે છે. તો ચાલો પાકું સરવૈયું બનાવીએ. તો હેડિંગ આપી દેશું શરૂનું પાકું સરવૈયું. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, એક પછી એક પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખતા જશું અને એમાંથી આપણને જેટલું સમજાશે એ પોઈન્ટ આપણે કામ કરતા જશું. હાલો, શરૂઆતમાં આપણને શું કીધું છે, તો કે એ અને બી ની પેઢીની કુલ મિલકતો ₹1,50,000ની છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે કુલ મિલકતો કીધી, તો મિલકતો મૂડી દેવા બાજુ લખાય? ના, ન લખાય. ક્યાં લખાય? તો કે મિલકત લેણા બાજુ મિલકતો લખાય. તો મિલકત લેણા બાજુ મિલકતો લખાય તો કુલ મિલકતો ક્યાં કીધી, તો કાંઈ એનો ટોટલ થવો જોઈએ. તો આ છેલ્લી લાઈનમાં તમારી પાસે 1,50,000 છે એ કુલ મિલકત થાય છે. હાલો, પહેલો પોઈન્ટ આપણે જોઈ લખી નાખીએ. નેક્સ્ટ આગળ વધીએ. જેમાં રોકડ ₹10,000 સમાયેલી છે. હવે તમે યાદ કરો છો રોકડ ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખાય? ના. મિલકત લેણા બાજુ લખાય? હા, મિલકત લેણા બાજુ રોકડ લખાય. હાલો, પણ એ 1,50,000 માં આવી ગયા, કારણ કે કુલ મિલકત કીધું તો રોકડ એ ચાલુ મિલકત છે એટલે કુલ મિલકતમાં આવી ગયું. તો એની ઉપરની લાઈનમાં આપણે લખી નાખશું ₹10,000. હાલો, ₹10,000 લખી નાખ્યા. શું કીધું છે? રોકડ. રોકડ લખી નાખી. હાલો, 2 પોઈન્ટ લખાઈ ગયા. આગળ વધીએ. પેઢીની ચોખ્ખી મિલકતો ₹1,00,000ની છે. હવે અહીંયા આપણે મોટો પ્રશ્ન આવે છે કે પેઢીની ચોખ્ખી મિલકતો કીધી છે, તો ચોખ્ખી મિલકતો આવું ક્યાં આપણે સાંભળ્યું હતું? આપણી પાસે તો પાકું સરવૈયું છે, એમાં મૂડી દેવા છે, મિલકત લેણા છે, પણ ચોખ્ખી મિલકત કઈ રીતે થાય? તો 11મા ધોરણમાં એક તમે સમીકરણ શીખી ગયા હતા, બરાબર? એમાં મૂડી દેવા અને મિલકત લેણાના આધારે તમે એક સમીકરણ બનાવ્યું હતું કે જેના આધારે તમને ચોખ્ખી મિલકતો મળે. સમજૂતી માટે હું તમને અહીં ગણતરીમાં સમજૂતી લખાવતો જાઉં છું. આપણે આગળ વધીએ. સમજૂતી લખતા જશું સાથે. સમજૂતીમાં આપણે પહેલો પોઈન્ટ લેશું. હાલો, આપણને શું કીધું હતું એ જોશું. આપણને એવું કીધું છે કે પેઢીની ચોખ્ખી મિલકતો 1,00,000ની છે. તો ચોખ્ખી મિલકતનું સૂત્ર બનાવવું છે. ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. આવું તમે 11મા ધોરણમાં શીખી ગયા હતા. હવે હું તમને સમજાવું. કુલ મિલકત એટલે આ કુલ મિલકત થઈ. હાલો, આ કુલ મિલકત તમારે ધ્યાનમાં રહેવાની.
બરાબર. પછી કુલ દેવા, અહીં તમને જો કુલ દેવા આપેલા હોય એને તમારે ધ્યાનમાં રહેવાના, એના આધારે તમને ચોખ્ખી મિલકત મળે. તો આપણી પાસે જે વિગત હોય ને લખતા જઈએ. હાલો, આપણી પાસે ચોખ્ખી મિલકત છે, અહીં કીધું છે પેઢીની ચોખ્ખી મિલકત 1 લાખની છે. તો આપણે ચોખ્ખી મિલકત લખી નાખશું 1 લાખ રૂપિયાની. 1 લાખ રૂપિયાની આપણે ચોખ્ખી મિલકત લખી. હવે કુલ મિલકતો, તો કાંઈ આપણે કુલ મિલકતો લખી નાખી હતી. કેટલાની હતી? 1,50,000. તો 1,50,000ની ત્યાંથી આપણે કુલ મિલકતો લખી નાખી. પણ આપણી પાસે કુલ દેવા નથી. હવે કુલ દેવા જોઈએ તો આ સૂત્ર છે આપણે આડાહળું કરી નાખીએ એટલે કુલ દેવા થઈ જાય. કુલ દેવા આ બાજુ માઇનસમાં લખ્યા છે, બરાબર. બરાબરની આ બાજુ લાગશું તો પ્લસમાં થઈ જશે. કુલ દેવાને આ બાજુથી લઈ લઈએ. સૌથી પહેલા લખી નાખીએ કુલ દેવા. પછી જે બરાબરની નિશાની હતી એ બરાબરની નિશાની કરી દી. 1,50,000 જે બાજુ હતા એ બાજુ જ 1,50,000 લખી નાખશું. હવે આ 1 લાખ રૂપિયા ચોખ્ખી મિલકતો બરાબરની આ બાજુ હતી, વિરુદ્ધ સાઈડમાં જશે એટલે થઈ જશે માઇનસ 1 લાખ રૂપિયા. થોડોક આ ગણિતનો પોઈન્ટ આવશે, થોડુંક ધીરજથી સમજવાનો પ્રયત્ન કરશો. હાલો, હવે કુલ દેવા જે હતા એ કુલ દેવા આપણે કઈ રીતે મળી ગયા? તો 1,50,000 માંથી 1 લાખ બાદ કર્યા એટલે 50,000 રૂપિયાના આપણને કુલ દેવા મળી ગયા છે. હાલો, ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા એટલે કુલ દેવા આપણને મળી ગયા 50,000. કુલ દેવા ક્યાં લખાય? તો કે મૂડી દેવા બાજુ લખાય કુલ દેવા. તો અહીં લખી નાખશું કુલ દેવા 50,000 રૂપિયા. 50,000 રૂપિયાના આપણને કુલ દેવા મળી ગયા છે. આગળ વધીએ તો કે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. હવે વિદ્યાર્થી મિત્રો, મૂડી અને અનામત કીધું તો તમે સામાન્ય સમજો કે મૂડી અને દેવા એટલે અહીંયા તમે પાઠ પાડશો ને તો અહીં તમારી પાસે મૂડી આવે, મૂડી. પછી તમારી પાસે એ અને બી ભાગીદાર હોય તો એ 2 ભાગીદારની મૂડી આવે. અહીં 3 લાઈન જો. ચાલો, હવે આપણી પાસે ભાગીદાર કોણ કોણ છે? તો કે એ, તો ત્યાં તમે એની મૂડી લખો. બી, તો અહીં તમે બી ની મૂડી લખો. પછી અહીં તમે લખો અનામત. હવે તમને અહીંયા જો કીધું વિદ્યાર્થી મિત્રો મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. તો આ બાજુ જે મૂડી છે ને તો મૂડી અને અનામત બે સાથે હોય, અને દેવા એટલે મૂડીનો ભાગ એટલે મૂડી અનામત અને દેવા એ 2 પાર્ટ પડે. અહીં મિલકત અને લેણા એમ 2 પાર્ટ પડે છે. તો મૂડી અને અનામત કીધું. હવે એનું પ્રમાણ તમને 4:1 આપ્યું છે. હવે તો એની પહેલા આપણે સામાન્ય સમજીએ વિદ્યાર્થી મિત્રો, સમજૂતી મેળવવી તો કે આ બાજુ 1,50,000 થયા. તો આ બાજુ પણ કેટલા થાય? તો કે આ બાજુ પણ 1,50,000 થાય. હાલો, આ બાજુ પણ 1,50,000 થઈ. હવે એમાંથી તમને કુલ દેવા મળી ગયા છે. તો બાકીના વધ્યા એ મૂડી અને અનામત કહેવાય. તમારી પાસે કુલ દેવા મળી ગયા છે, બરાબર. તો બાકીના વધ્યા એ મૂડી અને અનામત કહેવાય. તો આ બાજુ 3 પાર્ટ પડ્યા આપણી પાસે. સમજૂતી માટે હું તમને 3 પાર્ટના નામ કહું છું. એક પાર્ટ મૂડી, બીજો પાર્ટ અનામત અને ત્રીજો પાર્ટ દેવા. આ ત્રણેયને ભેગા કરો એટલે 1,50,000 થાય. શું કહેવાય? તો કે મિલકતો કહેવાય. તો એક આપણે સૂત્ર બનાવશું મિલકતોનું. એમાં મૂડી, અનામત અને દેવા આ ત્રણેયને આપણે ધ્યાનમાં રાખી સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. અહીંયા આપણે આપ્યું છે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે એ સમજવા માટે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને સાથે લખવામાં સેટિંગ ન આવતું હોય તો માત્ર અત્યારે સમજાવું છું, એ પોઈન્ટ તમે ધ્યાનમાં રાખતા જાશો. હવે મારે કર્સર વધારે આગળ પાછળ ન કરવું પડે એટલે સમજૂતી હું છે ને રિવર્સ ગિયરમાં કરું છું. એટલે અહીંથી હું પાછું બીજો ક્રમ આપું છું એટલે પહેલો ક્રમ છે નીચે જતો જશે.
એને આપણે બહુ ધ્યાનમાં લેશું નહીં. બસ તમારે લખતી વખતે ક્રમવાઇઝ ધ્યાનમાં રહેજો, એટલે મારે વધારે સમજૂતીમાં અહીં વચ્ચે છે ને આપણે ખોટી જગ્યા રોકાય નહીં એવો આપણે પ્રયત્ન કરીએ, જેથી કરીને આટલામાં જ આપણું કામ છે વ્યવસ્થિત થતું જાય. હાલો, હવે આપણે કુલ મિલકતો બરાબર આપણે આ બાજુથી 3 પોઈન્ટ લીધા હતા, મૂડી પ્લસ અનામત પ્લસ દેવા મતલબ કુલ દેવા, 3 વસ્તુ. તો કુલ મિલકતો આપણી પાસે હતી કેટલી હતી? 1,50,000. તો લખી નાખશું 1,50,000. હાલો, હવે આપણી પાસે મૂડી છે નથી, અનામત છે નથી, તો બે વસ્તુ પાછી એમને લખી નાખશું. હાલો, આપણી પાસે દેવા છે, હા, કેટલા દેવા મળ્યા હતા? 50,000. તો 50,000 ના દેવા લખી નાખ્યા. હા, હવે આપણે મૂડી અને અનામત જોઈએ છે, તો આ દેવા છે એ બરાબરની આ બાજુ છે, સામેની બાજુ લઈ જશું એટલે પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો 1,50,000 માઇનસ 50,000 બરાબર મૂડી અને અનામત. એટલે આનો આપણે જવાબ જોઈએ છે, તો એનો જવાબ આપણે મેળવી લઈએ. તો 1,00,000 રૂપિયા થયા. કેના થયા? તો કે મૂડી અને અનામતના છે એ 1,00,000 રૂપિયા થયા. હવે મૂડી અને અનામતના 1,00,000 રૂપિયા થયા એ વેચવા હોય તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો આપ્યું છે કે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. કેવું કીધું છે? 4:1. હવે 4:1 પ્રમાણ કીધું એનો મતલબ શું? તો સમજીએ કે આપણી પાસેના જે 1,00,000 રૂપિયા છે, 1,00,000 રૂપિયા મૂડીના 4 ભાગ પ્લસ અનામતનો 1 ભાગ આ રીતે છે. બરાબર, મૂડીના 4 ભાગ અનામતનો 1 ભાગ. તો આના ટોટલ કેટલા ભાગ પડે વિદ્યાર્થી મિત્રો? 5 ભાગ પડે. તો 1,00,000 ને 5 વડે તમે ભાગો એટલે કેટલા આવે? 20,000. તો 1 ભાગના 20,000 થયા અને 4 વડે ગુણો એટલે કેટલા થયા? 80,000. તો તમારી પાસે જે 1,00,000 નો ભાગ હતો એ તમને મળી ગયો. 1,00,000 રૂપિયા જે હતા એ તમને મળી ગયા. એ કેવી રીતે મળ્યા? તો કે 80,000 પ્લસ 20,000. તો આ રીતે તમને મૂડી અને અનામત છે એ મળી જાય છે. અહીં તમારી પાસે મૂડી છે, બરાબર, મૂડી તમે જે લખો છો એ મૂડી તમને કેટલી મળી? 4 ભાગે તમને મૂડી મળે છે, બરાબર, 80,000. અને અનામત છે, બરાબર, કેમ છે? અનામત છે એ તમને મળે છે 20,000 રૂપિયા, બરાબર. તો એ રીતે તમને 80,000 અને 20,000 રૂપિયા મૂડી અને અનામતના મળી ગયા. તો તમે શું કરશો? મૂડી અને અનામત છે એ બે લખી નાખશો. તો આપણી પાસે જે રકમ હતી તો મૂડી છે એ આઉટર કોલમમાં ત્યાંથી જ લખશું. કેટલા હતા? 80,000 રૂપિયા. તો 80,000 રૂપિયા છે એ આપણે લખી નાખશું. હાલો, હવે અનામત છે એના આપણે 20,000 રૂપિયા છે એ લખી નાખશું. હાલો, એટલે એ રીતે મૂડી અને અનામત છે આપણે લખી નાખ્યા છે. અહીંયા આપણે મળી ગયું, બરાબર. કઈ ગણતરી કરી? તો કે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. એના આધારે આપણે છે એ ધ્યાનમાં લીધું છે. હવે આપણે જોઈ લઈએ તો એ અને બી બે ભાગીદાર છે, પણ આપણી પાસે કુલ મૂડી 80,000 છે. તો એ અને બી ની મૂડી આપણે અલગ અલગ લખવાની થાય, અલગ અલગ લખવાની થાય. તો આપણે એના માટે જે 80,000 રૂપિયા જે મૂડી આવી ને એના માટે આપણે ત્રીજી ગણતરી કરશું. હાલો, ગણતરીમાં આપણે આપશું ત્રીજી ગણતરી, બરાબર. ત્રીજી ગણતરીમાં આપણે શું શોધશું? મૂડી શોધશું. હાલો, મૂડી શોધવી. હવે આપણી પાસે આમ ગણતરી કરો ને તો વિદ્યાર્થી મિત્રો મૂડી કેટલાની હતી? 80,000 રૂપિયાની મૂડી છે. હવે મૂડીમાં તમને કીધું છે ને ધ્યાનમાં રાખો. તો અહીં તમને કીધું છે બી ની મૂડી કરતા એ ની મૂડી
₹20,000 વધુ છે. બીની મૂડી કરતા એની મૂડી ₹20,000 વધુ છે. તો આજે 80,000 રૂપિયાની જે મૂડી છે આપણી પાસે, એમાંથી 20,000 રૂપિયા એ થશે એની મૂડી. બરાબર, એ બાદ કરશો એટલે તમારી પાસે જે મૂડી આવશે એ તમારે લખવાની થશે, જે આવશે. હાલો, 80,000 માંથી 20,000 બાદ કરો એટલે આપણી પાસે કેટલા વધે? 60,000 રૂપિયા વધશે. આજે 60,000 રૂપિયા વધ્યા એ A અને B બંનેના વધ્યા. કોના કોના વધ્યા? A અને B બંને ભાગીદારના વધ્યા. કારણ જુઓ કે આમાં તમને ક્યાંય એવું કીધું નથી કે મૂડીનું પ્રમાણ કયું છે. મૂડીનું પ્રમાણ તમને કાંઈ આપ્યું નથી. માત્ર એ કીધું કે બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે, તો એને તમે 20,000 વધુ આપી દીધા. હવે 60,000 છે તો એ અને બી માટે કેવા થાય? સરખા થાય. તો આપણે બેયના ભાગ પાડશું. અહીં લખશું એની મૂડી, અહીં લખશું બીની મૂડી. હવે જે 60,000 છે ને, બે ભાગ પાડશું આમ સરખે સરખા. તો આ એક ભાગે તમે વિદ્યાર્થી મિત્રો કેટલા આવે? તો કે 30,000 રૂપિયા આવે. હાલો, એ જ રીતે બીની મૂડી પણ કેટલી આવશે? 30,000 રૂપિયા. હાલો, આ રીતે લખાઈ ગયું. પણ અહીં જમો, આ શું કીધું? એની મૂડી વધારે છે તો એમાં તમારે પ્લસ કરવા પડશે. એ પાસે જે છે એને તમારે પ્લસ કરવા પડશે. એટલે પ્લસ તમે વધારાના 20,000 રૂપિયા છે એને મળતા હતા એ આપી દેશો. એના 20,000 રૂપિયા તમે વધારે આપી દેશો એટલે તમને એના જે ટોટલ રૂપિયા છે એ તમને મળી જશે 50,000 રૂપિયા. તો તમારી પાસે આ એની મૂડી કેટલી થઈ? 50,000. જ્યારે બીની મૂડી કેટલી થઈ? 30,000. તો એ અને બી થઈ અને 80,000 રૂપિયા ટોટલ મૂડી થઈ જાય છે. તો એ છે એની મૂડી છે એ તમારે ધ્યાનમાં રાખવાની થઈ કે એની મૂડી છે એ 50,000 રૂપિયા થશે. જ્યારે બી છે, બીની મૂડી તમારે જોવી છે તો બીની મૂડી થઈ 30,000 રૂપિયા. બરાબર. અને આપણે સમજૂતી માટે એક ચાર્ટ સ્વરૂપે તમારે કરવું હોય તો આ થશે, પણ એમાં કર્સર છે થોડો પ્રશ્ન રહે છે. હવે આપણે આ જે 20,000 રૂપિયા હતા, બરાબર, એ કોને આપી દીધા? એના હતા તો એને પ્લસ કર્યા. પછી આપણી પાસે જે 60,000 રૂપિયા હતા, રૂપિયા છે એનું આપણે શું કર્યું? બે સરખા ભાગ પાડ્યા. એટલે 30,000 એને આપ્યા, 30,000 બીને આપ્યા. એટલે એમ કરીને, બરાબર, આ જે ભાગીદાર છે એની પાસે ટોટલ રૂપિયા એટલા માટે થયા, બરાબર, 50,000 રૂપિયા. જ્યારે બી ના ટોટલ કેટલા થયા? 30,000 રૂપિયા. તો આમ કરીને આપણને એની અને બી ની મૂડી છે બંનેની અલગ અલગ મૂડી મળી જાય છે. અહીં આપણે લખી નાખશું. હાલો, 50,000 રૂપિયા 30,000 રૂપિયા આ રીતે મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાજુ તમે જુઓ 80 અને 20 1 લાખ, 50 એટલે 1 ને 50 મળી ગયા. આ બાજુ જોઈ લ્યો તો 1,50,000 છે, માત્ર 10,000 મળ્યા છે. તો બાકીના ઘટે છે. બાકીના કેટલા ઘટે છે? તો કે 1,40,000 રૂપિયા ઘટે છે. તો આ 40,000 રૂપિયા છે, 1,40,000 કાંઈ ન કીધું હોય તેને શું કહેવાય? અન્ય મિલકતો અથવા મિલકતો. બરાબર, મિલકતો બાજુ મિલકતો. આ રીતે આપણને આખું પાકું સરવૈયું પણ પૂરું થઈ ગયું. અહીં લખ્યું છે તમને, બરાબર. હજી એક આમાં કીધું છે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ. હવે જો પાકા સરવૈયામાં ક્યાંય માલ મિલકત નિકાલ ખાતાની ખોટ આવે નહીં, એટલે આપણે ક્યાંય દર્શાવી નથી. હવે પેઢીનું વિસર્જન કર્યું.
શરૂનું પાકું સરવૈયું તૈયાર કર્યું, એ અને બી ની શરૂની મૂડી, એ અને બી ની શરૂની મૂડી શોધી. તો આ રીતની આપણી દાખલી છે 6 નંબરની બરાબર એ પૂરી થાય છે. પણ એની સાથે એક નાનો અમથો પોઈન્ટ એના પછીનો આપ્યો છે જે ઇનબિલ્ડ, એની સાથે આપણે ધ્યાનમાં રાખવાનો છે, જેને આપણે સમજૂતી મેળવીએ પહેલા આ એક કામ આપણું પૂરું. હવે આમાં આપણને બીજો પ્રશ્ન 7મો પૂછ્યો છે કે પ્રશ્ન 6 ની રકમ અને શરૂઆતના પાકા સરવૈયા પરથી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો. એટલે આ જે રકમ હતી એના આધારે આપણે શું કરવાનું છે, પ્રશ્ન 6 ની રકમ લઈ લેવાની, એટલે પાકું સરવૈયું આપણે તૈયાર કરવી, એના આધારે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું કીધું છે. તો આપણી પાસે જે શરૂઆતનું પાકું સરવૈયું છે અને માલ મિલકત નિકાલ ખાતાની આપણને ખોટ કહી દીધી છે, એના આધારે આપણે બરાબર માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું કીધું છે. તો માલ મિલકત નિકાલ ખાતું પણ આપણે તૈયાર કરી લઈએ. હાલો, હવે આપણે આની સાથે આપણી પાસે જે પાકું સરવૈયું છે એની સાથે આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરીએ. માલ મિલકત નિકાલ ખાતું આપણે તૈયાર કરીએ. હાલો, એની તૈયારી કરી લઈએ. માલ મિલકત નિકાલ ખાતું છે એ કમ્પ્લીટ કરતો જાઉં છું. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. હાલો, હવે આપણને આપણી પાસે જે આ શરૂઆતનું પાકું સરવૈયું છે એમાંથી કાંઈ ન કીધું હોય તો આપણે દરેક વિગતનો નિકાલ કઈ રીતે કરશું એની સમજૂતી આપણે મેળવતા જઈએ અને દાખલો આગળ ઉપર આપણે ગણતા જઈએ. હાલો, તો સૌથી પહેલા મૂડી આપી છે, તો મૂડી ક્યાં લખાય, તો કે મૂડી છે એ મૂડી ખાતામાં લખાય, તો માલ મિલકત નિકાલ ખાતામાં આવે નહીં, તો લખવાની થતી નથી. પછી અનામત, અનામત મૂડી ખાતામાં વ્યૂ જાય તો આમાં કાંઈ લખવાનું થશે નહીં. પછી કુલ દેવા, તો કે 50,000 રૂપિયા આપ્યા છે. આનો નિયમ એક યાદ રાખજો, જ્યારે દેવાની ચૂકવણી વિશે તમને કાંઈ કીધું ન હોય તો પૂરેપૂરા દેવા છે એ તમારે છે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના અને ચૂકવી દેવાના. તો કુલ દેવા પહેલા માલ મિલકત નિકાલ ખાતે લઈ જશો, બરાબર. તો માલ મિલકત નિકાલ ખાતામાં તમારે દેવા છે ક્યાં કહેવાય, તો કે દેવાની બાકી જમા હોય, લઈ જવા માટે ઉધાર કરો, એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય, તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જાઓ. દેવા ખાતે 50,000 રૂપિયા. હાલો,
દેવા ખાતે આપણે લઈ ગયા. હવે કાંઈ નથી કીધું તો દેવા ચૂકવી દેવાના થાય. રોકડ બેંક જાય તો રોકડ બેંક ખાતાની જમા બાજુ અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. રોકડ ખાતે દેવા 50,000 રૂપિયા. આ બાજુનું કામ પૂરું. હાલો હવે મિલકત બાજુ જાઓ તો મિલકત માંથી રોકડ છે રોકડ ખાતામાં આવે છે. માત્ર મિલકતો છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આવે તો મિલકતો લઈ જાય ઉધાર બાજુ. મિલકતો ખાતે 1,40,000. હાલો એ લખાઈ ગયું. રોકડ ક્યાંય લખવાની થાય નહીં. હવે આ મિલકતોનો કાંઈ નથી કીધું વિદ્યાર્થી મિત્રો. તો મિલકતના કેટલા ઉપજા એ આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી. તો આપણે રકમમાં જોઈએ તો આ સિવાયનું કાંઈ કીધું છે તો એક પોઈન્ટ કીધો છે વિદ્યાર્થી મિત્રો. તો કે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થઈ છે. હવે ખોટ 20,000 થઈ છે તો માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ લખાય એ થોડો પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવો પડે. જો જમા બાજુનો સરવાળો વધુ થાય ઉધાર બાજુ લાવો તો નફો થાય. તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય જમા બાજુ લઈ જાવ તો ખોટ કહેવાય. રાઈટ. એટલું આપણને સમજાણું. તો જમા બાજુ લખશું ખોટ બરાબર ક્યાં લઈ જવાની થાય તો કે મૂડી ખાતે. મૂડી ખાતે લઈ જવાની થાય તો આપણે બંનેના ખોટ બંને ભાગીદારના નામ લખી નાખશું. A B. હાલો હવે આપણને કેટલા કીધી ખોટ? જો 20,000 રૂપિયા કીધી તો કાંઈ ન કીધું હોય તો સરખા પ્રમાણમાં થાય તો વેચી દેશું આપણે 10,000 રૂપિયા. 10,000 રૂપિયા એમ કરીને ટોટલ કેટલા થયા તો કે 20,000 રૂપિયા. હાલો આ સિવાય આપણને કાંઈ કીધું નથી વિદ્યાર્થી મિત્રો. હવે આપણને કાંઈ કીધું નથી. એક પ્રશ્ન શું રહ્યો તો કે મિલકતો ખાતે જે છે એના 1,40,000 છે એના કેટલા ઉપજે એવું કીધું નથી પણ ખોટ છે એવું કીધું છે. તો હવે કાંઈ નથી તો આપણી પાસે ઉધાર બાજુનો સરવાળો થાય છે તો ઉધાર બાજુનો સરવાળો કરી નાખીએ 1,90,000 રૂપિયા. એ આપણે જમા બાજુ લેશું 1,90,000 રૂપિયા. હાલો હવે એમાંથી તમે 20,000 અને 50,000 70,000 બાદ કરો તો ડિફરન્સ વધે છે આપણી પાસે 1,20,000 રૂપિયા. તો જમા બાજુ આપણી પાસે ડિફરન્સ આવ્યો અને આપણે હાઇલાઇટ્સ કરી દઈએ. હાલો બરાબર 1,20,000 રૂપિયા. હવે આનું કાંઈ કીધું નથી તો શું હોય તો કે વિદ્યાર્થી મિત્રો આ મિલકતનું કાંઈ કીધું નથી ને તો એ રકમ આ મિલકતમાંથી ઉપજી કહેવાય. તો કેમાંથી ઉપજી કહેવાય? મિલકતો. તો મિલકતનું તમે શું કર્યું કહેવાય તો કે વેચાણ. વેચાણ કર્યું તો કઈ રીતે પૈસા આવે તો કે રોકડ. બરાબર આપણી પાસે રોકડ ખાતેથી પૈસા આવશે. રોકડ ખાતેથી શેના આવ્યા તો કે મિલકતના. તો આ તમારી માટે હાઇલાઇટ્સ પોઈન્ટ હતો કે આ રકમ તમારે શોધવાની થઈ. તો આ પોઈન્ટ તમારે જોવાનો હતો કે આપણે કયો પોઈન્ટ છે એને આપણે ધ્યાનમાં રાખવાનો થાય. તો આપણે શોધેલો પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખ્યો હતો. તો આ માલ મિલકત નિકાલ ખાતામાં માત્ર ને માત્ર આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો હતો. બરાબર. તો આ જે પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખશું અને આજનો લેક્ચર પૂરો કરશું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં.